તો દોસ્તો નમસ્કાર છે મારા એક નવા જ વ્લોગમાં। તો આજે અમે જઈએ છીએ અમદાવાદ રાણીપ, થોડું શોપિંગ કરવાનું છે। તો બાળકો શોપિંગ કરશે, જોઈએ કયું કયું શોપિંગ કરે છે। તો દોસ્તો આજે આપણે એક અલગ જ રૂટ ઉપરથી જવાના છીએ। કયો રૂટ છે હું તમને ચોક્કસથી બતાવીશ, બરાબર? તો વિડીયો આખો જોજો। જો હવે બચ્ચા પાર્ટી બધી રેડી થઈ ગઈ છે। ભાણાભાઈ બધા રેડી હે ને? ઓકે। આ સરાબેન પણ જો તૈયાર થઈ ગયા મજબૂત, અને અમારા રુદ્રભાઈ જો રેડી થઈ ગયા, એકદમ રેડી। ચલો આ બેગ બધું રેડી થઈ ગયું। જો ચલો ટ્રેનનો ટાઈમ થાય છે, તો ચલો જઈએ રેલવે સ્ટેશન। જો ભાણો અને રુદ્ર બે જણા બેઠા। તો મિત્રો ગાંધીનગર આવી ગયું છે। હવે ગાંધીનગરથી આપણે જઈશું મેટ્રોમાં। મહાત્મા મંદિર ખરું ત્યાં આગળ મેટ્રો સ્ટેશન છે, ત્યાંથી જવાનું છે મેટ્રોમાં। ચલો મિત્રો ગાંધીનગર રેલવે સ્ટેશન આવી ગયા છીએ। હવે અમે જઈએ છીએ મેટ્રો સ્ટેશન મહાત્મા મંદિર। જો મિત્રો સબવે ભૂમિગત માર્ગ, અહીંથી આપણે નીચે જઈશું। પહેલા નંબરના પ્લેટફોર્મ પર જવું હોય તો આ રસ્તેથી જવાય। જો ના ગાંધીનગરનું પહેલું પ્લેટફોર્મ। તો મિત્રો આ પટલી ગલીમાંથી અમે નીકળીએ છીએ। આ અંડરગ્રાઉન્ડ એક રસ્તો બનાવ્યો છે, એની અંદરથી અમે જઈએ છીએ પટલી ગલીમાં। મંદિર સ્ટેશન તરફ, મેટ્રો સ્ટેશન તરફ જવા માટે અહીંથી એસ્કેલેટરમાં જવાનું છે। જુઓ અહીંથી એસ્કેલેટરમાં, અને આ છે વિશાળ ગાંધીનગરનું સ્ટેશન, કેવું મસ્ત બનાવી જુઓ। મેટ્રોના ટાઈમ આપેલા છે જુઓ, પ્લેટફોર્મ નંબર 3 9:13, ડિજિટલ ઘડિયાળ, સારી સિસ્ટમ બધી સારી। અને દોસ્તો આ જે એક પથ બનાવેલો હ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનથી તે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન તમારે જવું હોય તો આરો એક પથ બનાવેલો હ, 500 મીટરનો એક પથ હ, ડાયરેક્ટ તમને મેટ્રો સ્ટેશન ઉતારે, બરાબર? સરસ વ્યવસ્થા કરીએ। એટલે આપણે વરેઠાવાળી ગાંધીનગર ડેમોમાં આવ્યા। ગાંધીનગર ડેમો આંબલિયાસનથી 8 વાગે ઉપડી હતી, અને અહીં આપણે 9:09 આવી ગયા। તો આ પથ ઉપર અહીં એક પિરામિડ જેવું તમને કોક જોવા મળે હ। તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ વસ્તુ શું હ, બરાબર? જોઈએ કોણ સાચો જવાબ આપે। અહીં એક નાનકડું એસ્કેલેટર તમને જોવા મળે છે, જુઓ આ નાનકડું એસ્કેલેટર, 50 ગ્રામનું એસ્કેલેટર હ। બસ આ રીતે ઊભું રહેવાનું એટલે હેડી જાય। ત્યાંથી આ પિરામિડનો સરસ મજાનો નજારો પણ તમને જોવા મળે। જુઓ આ પિરામિડનો નજારો, નાનકડું એસ્કેલેટર। જો એસ્કેલેટરની અંદર અમે ચાલીએ છીએ, એસ્કેલેટરની અંદર ચાલવાનું।
ચાલતા ચાલતા જવાનું. અને દોસ્તો હવે આપણે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન તમને હોમાં દેખાય છે, તો આપણે સ્ટેશન ઉપર આવી ગયા છીએ. બરાબર. જો અહીંયા પવનચક્કી હ. પવનચક્કી એટલે કોઈક બ્રિજનું હ, બહુ મોટું બનાવ્યું હ. તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ વસ્તુ શું હ. બરાબર. ઓકે, તો દોસ્તો આ જુઓ મહાત્મા મંદિર, આ મેટ્રો સ્ટેશન છે દોસ્તો, મહાત્મા મંદિરનું મેટ્રો સ્ટેશન. જો કીર્તિ સ્તંભ અમદાવાદ, કેટલો મસ્ત ફોટો હે, મસ્ત હે ને, ઝકાસ, એકદમ ઝકાસ. અને આ મને લાગે રથયાત્રા, અમદાવાદની જે રથયાત્રા હોય ને એનું અહીંયા પોસ્ટર આપ્યું જુઓ, રથયાત્રાનું. ઓકે, તો ચલો દોસ્તો આપણી ટ્રેન આવી ગઈ છે. જુઓ આવી જઈ. આવી ગઈ મેટ્રો ટ્રેન આવી ગઈ. હા, દરવાજા ખુલ્યા ભાઈ, દરવાજા ખુલ્યા. ચલો બેસી જાઓ, બેસી જાઓ. તો મિત્રો અહીં રાણીપ સ્ટેશન ઉપર અમે આવી ગયા છીએ અને હવે અમને લિફ્ટમાં જવું હોય તો લિફ્ટની રાહ જોઈએ છીએ. નેચર જઈએ હમણાં હાલ જ. બરાબર. હવે જોઈએ, હવે આવે એટલે નેચર જઈએ. બરાબર. આ રહ્યું રાણીપનું મેટ્રો સ્ટેશન. ઓકે, તો મિત્રો અહીં આપણા રાણીપ મેટ્રો સ્ટેશન ઉતરી ગયા છીએ. અહીં હોમાં રાણીપ મેટ્રો સ્ટેશન તમને જોવા મળે. જુઓ આ રાણીપ મેટ્રો સ્ટેશન. બરાબર. એના સામે આરવે ટ્રાન્સક્યુબ પ્લાઝા તમને જોવા મળે હ. એ કારણ આપણે થોડું શોપિંગ કરવા આવ્યા છીએ. જેના છોકરાઓને કપડાં ખરીદવા છે. બરાબર. તો એમને કપડાં લેવા માટે અહીંયા આવ્યા છીએ. કપડાં લઈને પછી આપણે ઘેર જઈશું, આરામ કરીશું. પછીનો પ્રોગ્રામ આપણે જોઈ લઈએ શું છે. બરાબર. અને આવતીકાલે બહુ સ્પેશિયલ પ્રોગ્રામ હ. બરાબર. તો આવતીકાલે પણ વિડીયો હું બનાવીશ, તો તમે વિડીયો જોતા રહેજો.